પાટણ મોઢ મોદી જ્ઞાતિ સમાજ દ્વારા મા બહુચરનો સંઘ શોભાયાત્રા સાથે પ્રસ્થાન પામ્યો. સંઘવી દીપિકાબેન નરેશભાઈ રસિકલાલ મોદી રાધેગ્રુપ પરિવારે ધજા પતાકાનું પૂજન કરી સંઘનું પ્રસ્થાન કરાવ્યું. ચૈત્રી નવરાત્રિમાં જપ તપ સાધના અને અનુષ્ઠાન સહિત મૈયાની બાધા માનતાનું વિશેષ મહત્વ રહેલું છે. ત્યારે પાટણ શહેરમાં વસતા મોઢ મોદી જ્ઞાતિ સમાજના લોકોએ વડવાઓની વર્ષો જૂની પ્રણાલીને આજે પણ અકબંધ જાળવી રાખી છે. ચૈત્ર સુદ 11ના દિવસે સંઘવી નરેશકુમાર રસિકલાલ મોદી રાધેગ્રુપ દીપિકાબેન નરેશકુમાર મોદી પરિવારજનો દ્વારા આયોજિત સંઘ મદારસા બહુચરાજી માતાની પોળમાં આવેલ બહુચર માતાજીના મંદિર ખાતે પૂજા વિધિ કરી યાત્રાધામ બહુચરાજી ધામ ખાતે જવા પ્રસ્થાન પામ્યો હતો. પાટણ શહેરમાં વસતા મોઢ મોદી જ્ઞાતિ સમાજ દ્વારા પ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજી ખાતે પ્રથમ દીકરા દીકરીની બાધા મંતપ ચૈત્રી નવરાત્રિમાં પૂર્ણ કરવામાં આવે છે. જે પરંપરા અનુસાર છેલ્લા ઘણા વર્ષોથી મોઢ મોદી જ્ઞાતિ સમાજ દ્વારા ચૈત્રી 11ના દિવસે પાટણથી બહુચરાજી ખાતે સંઘ જવાનો પ્રસ્થાન થાય છે. મંગળવારે 11ના પવિત્ર દિવસે સંઘ પરિવારની આગેવાની હેઠળ મદારસા ખાતે આવેલ બહુચર માતાની પોળમાં બિરાજમાન શ્રી બહુચર માતાજીના મંદિરે સંઘવી પરિવાર દ્વારા મૈયાની ધજા પતાકાની પૂજા કરી વાજતે ગાજતે સંઘની શોભાયાત્રા શહેરના રાજમાર્ગો પર નીકળી હતી. આ શોભાયાત્રામાં શણગારેલા 35થી વધુ બગીઓ, શણગારેલી ઊંટ લારીઓ, બેન્ડ બાજા સાથે હજારોની સંખ્યામાં મોઢ મોદી જ્ઞાતિ સમાજના પરિવારજનો જોડાયા હતા. શહેરના રાજમાર્ગ પરથી પસાર થયેલ શોભાયાત્રાનું પાટણ ધર્મપ્રેમી શ્રદ્ધાળુ ભક્તોએ ઠેર ઠેર સામયું કરી સંઘના વધામણા કર્યા હતા. આ સંઘમાં સમાજની મહિલાઓએ મૈયાના ગરબાની રમઝટ બોલાવી સમગ્ર વાતાવરણને ભક્તિમયના રંગે રંગી દીધું હતું. આ સંઘ મદારસા બહુચર માતાની પોળમાં આવેલ બહુચર માતાજી મંદિર ખાતે પ્રસ્થાન પામી મદારસા રતનપોળ, સાલવીવાડો, મૂળેશ્વર મહાદેવથી મદારસા ચોક, 3 દરવાજા, દોશીવડ બજાર, હિંગળા ચાચર, જૂનાગંજ, નાગરવાડો, બુકડી, વિજળકુવો, ટાંકવાડો, રસણીયાવાડો, પિંડારિયાવાડો, સુતરસાદ, લોટેશ્વર, રામશેરી, રાજકાવાડો, કાળી બજાર થઈ સિદ્ધ સરોવર ખાતેના બાળા બહુચર માતાજીના મંદિર ખાતે પહોંચી ત્યાંથી ચુવાડ પંથકમાં બિરાજમાન બહુચરના પવિત્ર ધામ બહુચરાજી ખાતે જવા પ્રસ્થાન કર્યું હતું. રાજુભાઈ પટેલ, પાટણ ન્યૂઝ 24.